નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. આજના વિશેષ કાર્યક્રમ હેલ્થ પ્લસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અમારો એવો કાર્યક્રમ છે કે જેમાં અમે વિવિધ જે રોગોના જે નિષ્ણાંત હોય છે તે અહીં અમારી સાથે ઉપસ્થિત રહેશે અને એમના વિશે તમને માર્ગદર્શન આપશે. કારણ કે ઘણી વખત આપણા સ્વાસ્થ્યને લઈને આપને જાગૃતતા નથી હોતી આપણી અંદર, કે જેના કારણે ઘણી વખત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે આપણે અમારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ડિંકી ગજીવાલા, કે જે કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. મેડમ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. જી મેડમ, આપણે જે રીતે વાત કરીએ છીએ કે તમે કેન્સર સ્પેશિયાલિસ્ટ છો, તો તમે જે કેન્સર સ્પેશિયાલિસ્ટ બન્યા તો તેના પાછળનું કોઈ ખાસ કારણ શું છે અને તમારી કારકિર્દી વિશે છે અમારા દર્શક મિત્રોને જણાવશો? હું ડૉક્ટર ડિંકી ગજીવાલા જરદોશ, કેન્સર ફિઝિશિયન એટલે કે મેડિકલ ઓન્કોલોજિસ્ટ છું. આઈ યુઝ્યુઅલી ડીલ વિથ કીમોથેરાપી, ટાર્ગેટ થેરાપી અને ઇમ્યુનોથેરાપી, એટલે કે સર્જરી પહેલાં કે સર્જરી પછી જે દવાઓની જરૂર પડે છે તેની સાથે હું ડીલ કરું છું. સુરતમાં હું પ્રેક્ટિસ કરું છું છેલ્લા 5 વર્ષથી. લાલ દરવાજા ખાતે હોપ કેન્સર ક્લિનિક અને અડાજણમાં પણ આપની એક બ્રાન્ચ છે. અને તે સિવાય સુરતની લગભગ દરેક હોસ્પિટલોમાં અને સાઉથ ગુજરાતની નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી, ત્યાં પણ છેલ્લા 5 વર્ષથી કાર્યરત છું. તમારો બીજો એક ક્વેશ્ચન હતો કે કેન્સરને કારકિર્દી તરીકે ચૂઝ કરવા માટેનું શું કારણ, તો એના વિશે હું તમને જણાવવા માંગીશ કે આજે જે કેન્સરની આપણે વાત કરી રહ્યા છે, બેઝિકલી તે કેન્સર મારી બહુ નજીકનું છે, કેમ કે મારા દાદાનું મૃત્યુ પ્રોસ્ટેટ કેન્સરના કારણે થયું હતું. સો બેઝિકલી એ એક છે. અને બીજું કે મારી કઝિન, એને પણ કેન્સર હતું. પરિવારમાં આવા ઘણા કિસ્સાઓ થયા કે જેમાં એમને કેન્સર ડિટેક્ટ થયું અને સુરતમાં ટ્રીટમેન્ટ કરવા માટેની એ સમયે બહુ જ ચેલેન્જ હતી, ડૉક્ટરો બહુ ઓછા હતા. એના માટે મેં કારકિર્દી તરીકે કેન્સરને સિલેક્ટ કર્યું, કે જેના કારણે આપણા સુરતના દર્દીઓને કેન્સરના ઈલાજ માટે મુંબઈ કે બહાર અમદાવાદ જવાની જરૂર ના પડે. જી બિલકુલ મેડમ, તમે જે વાત કરી કે તમારી કારકિર્દીની તમે શરૂઆત અને ખાસ કરીને તમે કેન્સર જે નિષ્ણાંત શા માટે બન્યા, અને તમે દરેક પ્રકારના કેન્સરના નિષ્ણાંત છો, જેમાં ખાસ આજે આપણે જે ચર્ચા કરવાની છે એ છે પ્રોસ્ટેટ કેન્સર વિશે, કે જેના પર આપણે વાતચીત કરી રહ્યા છે. જો કે આપણે આજકાલની લાઈફસ્ટાઈલને લઈને ઘણા બધા કેન્સરના જે કેસો છે તે વધી રહ્યા છે. એમાં ખાસ આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ છે પ્રોસ્ટેટ કેન્સર. તો મારો પહેલો સવાલ તમને એ છે કે પ્રોસ્ટેટ કેન્સર છે એટલે શું, અને આના વિશે છે તે જાણકારી હોવી કેમ ખાસ જરૂર છે? સો બેઝિકલી પ્રોસ્ટેટ કેન્સર એટલે કે પુરુષોમાં જે પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે પેશાબના માર્ગની આજુબાજુમાં, તેમાં થતું કેન્સર એટલે કે પ્રોસ્ટેટ કેન્સર. આપણે જેમ વાત કરી કે લાઇફસ્ટાઇલ રિલેટેડ કેન્સર્સ વધી રહ્યા છે, તો એમાં જે સૌથી મુખ્ય જે કેન્સર છે દેટ ઇઝ બ્રેસ્ટ કેન્સર. તો બ્રેસ્ટ અને જે ફિમેલમાં થતા કેન્સર છે એની ચર્ચા તમને બધી જગ્યાએ જોવા મળશે. પણ યસ, પુરુષો પણ સફર કરે છે. દે સફર સાયલેન્ટલી, અને એમના કેન્સર વિશે બહુ વધારે ચર્ચાઓ થતી નથી. એટલા માટે આ કેન્સર વિશે ચર્ચા કરવી બહુ જ જરૂરી છે. બિકોઝ મોસ્ટ ઓફન કેવું છે કે કંઈક સંકોચના કારણે આ પુરુષો જલ્દી આગળ પડતા સિમ્ટમ્સની સાથે ડૉક્ટર પાસે જતા નથી. અને જો પેશાબમાં તકલીફ હોય તો એ તો ઉંમરના હિસાબે થાય એમ વિચારીને આ જે ડાયગ્નોસિસ છે એને ડીલે કરતા હોય છે. તો આ કેન્સર બહુ જ પાછળના સ્ટેજમાં, લાસ્ટ સ્ટેજમાં પકડાતું હોય છે. એટલે એના વિશે ચર્ચા કરવી બહુ જ જરૂરી છે. જી બિલકુલ, આપણે જે વાત કર્યા છે તમે જણાવ્યું કે પ્રોસ્ટેટ કેન્સર એટલે શું, પરંતુ જો આપણે વધારે આગળ માહિતી લઈએ, તેમના લક્ષણો શું હોય છે, કેવી રીતે ખ્યાલ આવી શકે કે પ્રોસ્ટેટ કેન્સર છે, અને પ્રોસ્ટેટ કેન્સર વિશે જે તપાસ કરાવવી જોઈએ એવું કયા આધાર પર આપને ખ્યાલ આવી શકે? સો બેઝિકલી જેમ આપણે આગળ વાત કરી કે પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે તે પુરુષોમાં જે પેશાબનો માર્ગ છે તેની અંદર આવેલી ગ્રંથિ છે. એટલે કે જ્યારે આ કેન્સર ડેવલપ થાય છે ત્યારે એ ગ્રંથિ વધારે મોટી થાય છે. એટલે કે પુરુષોમાં પેશાબને રિલેટેડ તકલીફ થાય છે. પેશાબ કરવામાં તકલીફ થાય, અટકીને પેશાબ થાય, યા પછી ટીપા થઈ જાય, કે પછી ઘણી વખત એવું હોય કે અર્જન્સી, એકદમ ફાસ્ટ જવું પડે, પેશાબને રોકી ના શકાય. તો આ મુખ્યત્વે સિમ્ટમ્સ છે. એ સિવાય પેશાબમાં લોહી આવવું, કે ઘણી વખત સિમેનમાં લોહી આવવું, તો એ પણ એક સિમ્ટમ છે. અને જો આ પ્રોસ્ટેટ કેન્સર એડવાન્સ થાય તો ધીમે ધીમે હાડકામાં જાય, જેના કારણે બેકએક થવું, આ પણ મોસ્ટ કોમન સિમ્ટમ છે પ્રોસ્ટેટ કેન્સરનું. જી બિલકુલ, તમે જે રીતે વાત કરી કે આ જે કેન્સર છે તે ઘણી વખત લાસ્ટ સ્ટેજમાં પહોંચી જાય ત્યારે ખ્યાલ આવતો હોય છે. તો આપણે આગળ જે રીતે વાત અને ચર્ચા કરી રહ્યા છીએ કે શું પ્રાથમિક તબક્કામાં, એટલે કે જ્યારે શરૂઆતમાં જ જો આ કેન્સર હોય તો શું શરૂઆતમાં આમના જે લક્ષણો છે તે દેખાઈ શકે છે?
હા, એટલે આપણે જેમ વાત કરી ને કે શરૂઆતમાં શું કરશે કે પેશાબના માર્ગને એ રોકશે, તો પેશાબ કરવામાં તકલીફ થવી કે પછી અર્જન્સી થવી એ બહુ જ કોમન સિમ્ટમ છે. અને પુરુષોમાં કેવું છે કે ઉંમરની સાથે સાથે એક બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા એટલે કે પ્રોસ્ટેટ ગ્રંથિ કેન્સર સિવાય પણ મોટી થતી હોય છે, તો તેના કારણે પણ આ સેમ સિમ્ટમ આવતા હોય છે. એટલે આવા સિમ્ટમ્સ હોય ને તો એક વખત ડૉક્ટરની તપાસ કરાવી લેવી જરૂરી છે. પ્રોસ્ટેટ જે છે તે ઘણી વખત ફેમિલિયલ હોય, એટલે કે જો આપણા પપ્પામાં હિસ્ટ્રી છે કે આપણા ભાઈને થયું છે કેન્સર, તો આપણામાં આ કેન્સર થવાનું રિસ્ક ડબલ થઈ જાય છે. તો એટલે જો આપણા ફેમિલીમાં કોઈને પણ પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી હોય તો 40 થી 45 વર્ષની ઉંમરથી દર વર્ષે એક PSA નામનો લોહીનો રિપોર્ટ અને ડૉક્ટરી તપાસ કરાવવી જરૂરી છે. જી બિલકુલ, તમે જે તો વાત કરી કે આ જે કેન્સર છે તે વારસાગત પણ હોઈ શકે છે, પરંતુ તમે જે વાત કરી કે પ્રોસ્ટેટ કેન્સર અથવા તો અન્ય કોઈ પણ કેન્સર હોય તો પણ શું આ પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતાઓ ખરી? યસ, પ્રોસ્ટેટ કેન્સર એક વારસાગત કેન્સરમાંનું જ કેન્સર છે. એટલે કે જો આપણા ફાધરને કે બ્રધરને કે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવમાં જો કોઈને કેન્સર હોય તો 2 ગણું રિસ્ક આપણું વધી જાય છે. એ જ રીતે જો આપણા દૂરના ફેમિલીમાં પણ જો કોઈને કેન્સર હોય તો આ કેન્સર એ પુરુષમાં આવવાની શક્યતા ખરી. એટલે જો ફેમિલી હિસ્ટ્રી છે તો ડેફિનેટલી આ કેન્સર થઈ શકે. બીજું તમે જે પૂછ્યું કે બીજું કોઈ કેન્સર ફેમિલીમાં છે, પ્રોસ્ટેટનું નથી, તો શું રિસ્ક ખરું? તો હા, તેમાં પણ રિસ્ક છે. બ્રાકા કરીને જીનેટિક મ્યુટેશન આવે છે કે જે ફિમેલમાં બ્રેસ્ટ અને અંડાશયનું કેન્સરનું રિસ્ક વધારે છે. હવે જો આ બ્રાકા મ્યુટેશન મેલની અંદર હોય, એટલે કે જે મધરને બ્રાકા હતું કે એને બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સરની હિસ્ટ્રી હતી, તો એમના બાળકોમાં સંતાનોમાં પુરુષને પ્રોસ્ટેટ કેન્સર થવાનું રિસ્ક રહે છે. એટલે જો ફેમિલીમાં છે આવી હિસ્ટ્રી તો તમારે તપાસ જલ્દી ચાલુ કરાવવી જોઈએ. જી બિલકુલ મેડમ, અને જે રીતે વાત કરી રહ્યા છે કે આપણને ખ્યાલ આવી ગયો કે આ લક્ષણો છે એ પ્રોસ્ટેટ કેન્સરના છે, અને ત્યારબાદ આપણે જે રીતે રિપોર્ટ્સ કરાવ્યા બાદ ખ્યાલ પણ આવે છે કે પ્રોસ્ટેટ કેન્સર છે. પરંતુ જો પ્રથમ તબક્કામાં હોય પ્રોસ્ટેટ કેન્સર, તો શું તે સંપૂર્ણપણે મટી શકે ખરું? હા, નોટ ઇવન પ્રોસ્ટેટ, ખાલી પ્રોસ્ટેટ કેન્સર નહીં પણ દરેક કેન્સર જો પહેલા તબક્કામાં પકડાઈ જાય તો એ સંપૂર્ણપણે મટી શકે છે. એ સારું થઈ શકે છે બહુ મોટી ડેમેજિંગ સર્જરીઓ વગર પણ. અને ઘણી વખત જે ટ્રીટમેન્ટ રિલેટેડ સાઇડ ઇફેક્ટની આપણે આગળ વાત કરીશું જ, તો એ સાઇડ ઇફેક્ટ પણ ઓછી થાય છે. એટલે શરૂઆતના સ્ટેજમાં પકડાયેલું કોઈ પણ કેન્સર સંપૂર્ણપણે મટી જ શકે છે. જી બિલકુલ મેડમ, જ્યારે વાત આવે ને કે કેન્સર એટલે એક શબ્દ એટલો ભારે હોય ને તો કોઈ પણના મનમાં છે ને ડર આવે, અને સ્પેશિયલ જ્યારે ટ્રીટમેન્ટ કરાવવાની વાત આવે ને જ્યારે મતલબ એ મશીનોને જોઈને છે જે લોકો ખાસ તો ડરી જતા હોય છે વધારે તો. અને અત્યારે તો ટેકનોલોજી યુગ છે, આપણે જાણીએ છીએ, અને હવે AI પણ છે. તો આપણે AI ટેકનોલોજીની વાત કરીએ તો પ્રોસ્ટેટ કેન્સરના જે નિદાનમાં એટલે એમના સારવારમાં કઈ રીતે મદદરૂપ થાય છે? તો હવે એવરીવેર આપણે એઆઈની વાતો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો આવતી જ હોય છે. તો એઆઈ એ આપણે પણ ડૉક્ટરી સારવારમાં કે જે મેડિકલ ક્ષેત્રે ઘણું ઉપયોગી છે. ઘણી વખત એવો પણ ડર હોય લોકોને કે એઆઈ માણસને બદલી દેશે, પણ એ માણસને ક્યારેય નહીં બદલી શકે. બટ ઇટ ઇઝ વેરી એફિશિયન્ટ આસિસ્ટન્સ. એ આપણે હેલ્પ કરી શકે છે. એઆઈ ઘણી વખત MRIના, CT સ્કેનના રિપોર્ટ્સને વધારે સારી રીતે આપણે એક્સપ્લેન કરી શકે છે. પ્લસ અગર એમાં જો પ્રોસ્ટેટમાં ગાંઠ દેખાય તો એઆઈની મદદથી સૌથી વધારે એક્ટિવિટી કઈ જગ્યા પર છે અને આપણે એ જ જગ્યા પરથી જો બાયોપ્સી લઈશું તો આ કેન્સરનું ડિટેક્શન સારી રીતે કરી શકીશું. પ્લસ આપણે જેમ વાત કરી કે આ જે પ્રોસ્ટેટ કેન્સર છે એ જીનેટિક હોય, તો આપણે એનું જે પેશન્ટનું જીનેટિક રિપોર્ટ કરાવીએ એમાં ઘણા બધા મ્યુટેશન્સ મળી શકે છે જીનેટિક જીન્સની અંદરમાં. તો આટલી બધી ઇન્ફોર્મેશનને એ ભેગી કરીને આ પેશન્ટ માટે સૌથી બેસ્ટ ઇલાજ કયો હોઈ શકે એ સજેસ્ટ કરવામાં મદદ કરે છે. સો એઆઈ આ દરેક તબક્કે, નિદાનથી માંડીને સારવાર સુધીના દરેક તબક્કે મદદરૂપ બની શકે છે. પણ એ ક્યારેય પણ ડૉક્ટરને રિપ્લેસ નહીં કરી શકે, બટ ઇટ ઇઝ અ વેરી ગુડ અસિસ્ટન્ટ ટુ ધ ડૉક્ટર. જી બિલકુલ, અને જ્યારે આપણે ટ્રીટમેન્ટની વાત કરી રહ્યા છીએ મેડમ, તો જ્યારે પ્રોસ્ટેટ કેન્સરની સારવાર ચાલી રહી છે તો એનાથી કોઈ આડઅસર થાય છે ખરી? ડેફિનેટલી આપણે દરેક વસ્તુની સાઈડ ઇફેક્ટ હોય જ છે. દરેક ઇલાજ કરાવીએ તેની સાઈડ ઇફેક્ટ હોય જ છે. એઝ અ ડૉક્ટર અમે શું જોતા હોઈએ કે જ્યારે એની અસર સારી છે અને સાઈડ ઇફેક્ટ ઓછી છે તો એ ટ્રીટમેન્ટ કરવાની છે, પણ જ્યારે સાઈડ ઇફેક્ટ વધારે, ટ્રીટમેન્ટની અસર ઓછી, તો એ ટ્રીટમેન્ટ નથી કરવાની. એટલે સાઈડ ઇફેક્ટ છે જ, બટ વી હેવ ટુ ઓલવેઝ બેલેન્સ કે સાઈડ ઇફેક્ટની સામે એની જે સારી અસર છે એ વધારે હોવી જોઈએ.
હવે કઈ સાઈડ ઇફેક્ટ થશે આ ટ્રીટમેન્ટમાં? તો જેમ આપણે વાત કરી કે પ્રોસ્ટેટ કેન્સર જો શરૂઆતના સ્ટેજમાં ડિટેક્ટ થાય તો એના માટે પ્રોસ્ટેટની સર્જરી કરવી પડે. અને આ પ્રોસ્ટેટની સર્જરી એ પેશાબના રસ્તામાં એકદમ વચ્ચે જ આવ્યું છે, એટલે એની સર્જરી કરીએ તો ઘણી વખત યુરિનરી કમ્પ્લેન્ટ્સ થઈ શકે. કોઈ નસને જો અગર ડેમેજ થઈ જાય તો પેશાબમાં ઇનકોન્ટિનન્સ એટલે કે પછી રોકી ના શકીએ એવું બની શકે. ઘણી વખત જો નસને ડેમેજ થાય તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે પેશન્ટની સેક્સ્યુઅલ લાઈફમાં થોડો ઘણો પ્રોબ્લેમ આવી શકે છે. પણ આપણે તમે જેમ વાત કરી ને કે AI, તે જ રીતે આજે પ્રોસ્ટેટની સર્જરી છે ને એનામાં હવે રોબોટિક સર્જરીઝ કરીએ છીએ કે જે બહુ જ એક્યુરેટલી સર્જરી કરીને નસને એકદમ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જેનાથી આ બધા ડેમેજીસ ઓછા થાય. પણ આ બધી સાઈડ ઇફેક્ટ આવે છે. ઘણી વખત અગર આ પ્રોસ્ટેટ હાડકામાં ફેલાઈ ગયું છે તો આપણે એનો ઈલાજ જે કરીએ કે જે એની ટ્રીટમેન્ટ કરીએ, લાઈફ લોંગ દવાઓ આપીએ કે કીમોથેરાપી આપીએ તો એના કારણે કદાચ વાળ ઉતરવા કે એવી સાઈડ ઇફેક્ટ પણ કોમન છે. પણ આ બધી જ સાઈડ ઇફેક્ટ કેવી છે, મેનેજેબલ છે અને એના માટેની સપોર્ટિવ ટ્રીટમેન્ટ બહુ જ સારી આવે છે. સો ઈલાજ અગર કરવો પડે તો ડેફિનેટલી ઇટ ઇઝ ડુએબલ વિધાઉટ લેસ સાઈડ ઇફેક્ટ્સ, વિથ લેસ સાઈડ ઇફેક્ટ્સ. જે બિલકુલ મેડમ, તમે જે સર્જરીની વાત કરી અને આ જે પ્રોસ્ટેટ કેન્સર છે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. જેમ કે આપણે સામાન્ય રીતે આપણે જોઈએ કે 60 વર્ષથી ઉપરના હોય પુરુષો તો એમને કોઈ ને કોઈ બીમારી એમના શરીરમાં હોય છે, જેમ કે ડાયાબિટીસ હોય, બીપી હોય, થાઇરોઇડ હોય. તો આ જે બીમારીઓ હોય અને ત્યારે જો આ બીમારીઓ વચ્ચે ખ્યાલ આવે કે 60 વર્ષથી ઉપરની ઉંમર છે, એમને પ્રોસ્ટેટ કેન્સર છે, તો એ લોકોને જ્યારે ખ્યાલ આવે કે એમને પ્રોસ્ટેટ કેન્સર છે તો એ લોકો સર્જરી કરવાનું ટાળતા હોય છે કે જિંદગી જીવી લીધી છે, હવે સર્જરી નથી કરાવી. તો શું કહેશો તમે? સો ડેફિનેટલી અગર સર્જરી આટલી મોટી નથી કરાવી તો એના માટેનો એક બીજો રસ્તો પણ છે. એટલે ઓલવેઝ અગર આપનું જે પ્રેફરન્સ છે ડૉક્ટર પાસે નહીં જઈશું તો એ ઈલાજ નથી. તમારે ડૉક્ટર સાથે ડિસ્કસ કરવાનું છે કે ભાઈ આ બધી સાઈડ ઇફેક્ટ છે, મને સર્જરી નથી કરાવવી. તો એના માટેનો ઓલવેઝ પ્લાન બી ડૉક્ટર પાસે હોય જ છે. સો વોટ આઈ વુડ અર્જ યુ કે તમે ડૉક્ટર સાથે ડિસ્કસ કરી અને ડિસિઝન લો. એમાં હંમેશા ડૉક્ટર તમારું પ્રેફરન્સ પણ ધ્યાન રાખશે જ. અને પછી જો ડૉક્ટર કહે કે ના 100% સર્જરી કરાવવાથી ફાયદો છે અને કરાવવાની છે તો એની સાઈડ ઇફેક્ટ વિશે પણ ડિસ્કસ કરશે. સો એટલીસ્ટ તમારા ડૉક્ટર જોડે ડિસ્કસ કરો. અગર નથી સર્જરી કરાવી તો કેન વી ગો ફોર રેડિયેશન, કેન વી ગો ફોર સમ ટેબ્લેટ્સ, એ પ્રમાણેની ટ્રીટમેન્ટ પણ આવે છે. જી બિલકુલ મેડમ, જ્યારે પ્રોસ્ટેટ કેન્સર વિશે વાત કરી એટલે શું લક્ષણો શું છે, સર્જરી વિશે વાત કરી, પરંતુ પ્રોસ્ટેટ કેન્સર ન થાય તેને લઈને લાઈફસ્ટાઈલમાં કેવા ફેરફારો લાવવા જોઈએ? સો પ્રોસ્ટેટ કેન્સરના 2 ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર વિશે આપણે વાતમાં ડિસ્કસ કર્યું કે એક તો ઉંમર અને બીજું હેરિડિટરી એટલે કે વારસાગત. હવે આનું જે ત્રીજું કારણ છે ને તે ઓબેસિટી અને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે. એટલે આજકાલ આપણે જેમ કહીએ ને કે મોડર્નાઇઝેશનને કારણે આપણે બહુ ફિઝિકલ વર્ક નથી કરવું પડતું, બેઠા બેઠા ડેસ્ક પર આપની જોબ થાય છે. હાઉસવાઈફને પણ બધું ડિવાઇસીસ, બધા કિચન એપ્લાયન્સીસ એટલા ઇઝી છે કે જેને કારણે એમને પણ બહુ, એટલે બધાની લાઈફસ્ટાઈલ એકદમ સેડેન્ટરી થઈ ગઈ છે. બેઠા બેઠા બસ મોબાઈલમાં કે કમ્પ્યુટર પર જ કામ કરવાનું છે. તો એ સેડેન્ટરી લાઈફસ્ટાઈલને કારણે ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે અને આ ઓબેસિટી અને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ પણ પ્રોસ્ટેટ કેન્સર માટેનું રિસ્ક ફેક્ટર છે. સો આઈડિયલી આ પ્રોસ્ટેટ કેન્સરથી જો દૂર રહેવું હોય તો એક એક્ટિવ લાઈફસ્ટાઈલને ચૂઝ કરો. ગો ટુ જીમ ઓર રેગ્યુલર વોકિંગ, અથવા તો પછી કોઈ ગેમ, આઉટડોર ગેમ રમો. આઈડિયલ બોડી વેઇટ મેન્ટેન કરો અને જે તમારું ખાણીપીણીની આદત છે એનામાં થોડોક સુધારો લાવો અને ગો ફોર ફ્રેશ વેજીટેબલ્સ. કેમ કે ઘણી વખત આપણે જોઈએ ને તો રેડ મીટ કે પ્રોસેસ્ડ વસ્તુઓ હોય ને એનાથી પણ કેન્સરનું રિસ્ક વધતું હોય છે. તો એવી હેલ્ધી ઇટિંગ હેબિટ રાખો જેનામાં વેજીટેબલ્સ અને ફ્રૂટ્સનો ઉપયોગ વધારે કરો તો પણ તમે આ પ્રોસ્ટેટ કેન્સરને હરાવી શકશો. જી બિલકુલ મેડમ, જ્યારે કોઈ પણ શરીરમાં નાની એવી પણ કંઈ તકલીફ આવે ને એ તો પહેલાં છે ને એ વ્યક્તિ કે માણસ જે પણ હોય એમને મેન્ટલી ઇફેક્ટ વધારે કરતું, જેમ કે એમના સ્વભાવમાં તરત જ ચેન્જ થઈ જતું હોય છે. તો આ પ્રોસ્ટેટ કેન્સરની અંદર આપણે વાત કરીએ તો આ જે મેન્ટલી જે સ્ટેજ છે તેને લઈને તમે શું કહેશો? સો બેઝિકલી કેન્સર ઇઝ વેરી ડેન્જર વર્ડ. તમે જેમ કીધું ને કે ઇટ ઇઝ હોરિબલ વર્ડ, આમ ખબર પડે ને એટલે પેશન્ટ ભાંગી જ જાય. તો મેન્ટલ હેલ્થ બહુ જ જરૂરી છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ અને જે પરિવારનો સાથ છે ને તે આ બીમારી અને એના ઈલાજમાં બહુ જરૂરી છે. આપણે જેમ વાત કરીએ ને કે સંકોચ કે કોઈ પણ કારણથી એ લોકો શરૂઆતના સ્ટેજમાં આપણે કેન્સર વિશે ખબર જ નથી પડતી, તો પાછળથી ખબર પડે ને એટલે કેવું કે છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું. તો આવા દર્દીઓનો ઈલાજ પણ લાંબો ચાલે અને ઘણીવાર લાઈફ લોંગ ચાલે. પણ એક ખુશીની ખબર એવી છે કે પ્રોસ્ટેટ એ હોર્મોનલ ઓર્ગન છે, એટલે એના પર હોર્મોન્સ કામ કરે, હોર્મોનની ટ્રીટમેન્ટ પણ કામ કરે. તો છેલ્લા સ્ટેજમાં પણ આપણા કેટલાક પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓ એવા છે કે જે 8-8, 10-10 વર્ષથી જીવી રહ્યા છે. તો આટલો લાંબો ઈલાજ કરવાનો છે તો ત્યારે એ મેન્ટલી એક્સેપ્ટ કરવું કે મને કેન્સર છે
છે, છેલ્લા સ્ટેજમાં કેન્સર છે, અને એ ફેમિલીનો જે સપોર્ટ છે જો એ હશે ને તો જ આપણે આ બીમારીને લાંબા સમય સુધી સારી રીતે કંટ્રોલ કરી શકીશું અને પ્રેક્ટિકલી ક્યોર કરી શકીશું. જી બિલકુલ, કોઈ પણ બીમારી હોય ને એની સાથે ઘણી બધી માન્યતા દંતકથાઓ હોય કે મેન્ટલી કે ભાઈ આ વસ્તુ આટલી ઉંમર પછી જ થાય, એ પહેલા ન થાય, એવી ઘણી બધી માન્યતા હોય. તો આપણે હવે એના પર ચર્ચા કરીએ મેડમ. તો આપણે જો પહેલા વાત કરીએ કે જો આ જે પ્રોસ્ટેટ કેન્સર છે એ શું ફક્ત વૃદ્ધ લોકોને જ થઈ શકે છે કે નાની ઉંમરમાં પણ થવાની શક્યતા છે? ખોટી વાત છે. ખાલી વૃદ્ધ લોકોમાં થઈ શકે એવું જરૂરી નથી. હા, મોસ્ટ કોમનલી 60 વર્ષ પછીની ઉંમરે થાય છે, પણ અર્લિયર સ્ટેજમાં પણ ખબર પડે છે. અને મારું યંગેસ્ટ પ્રોસ્ટેટ કેન્સરનું પેશન્ટ 29 વર્ષનું હતું, એટલે યંગ એજમાં પણ થઈ શકે છે. અને જ્યારે યંગ એજમાં થાય ને ત્યારે આવા કેન્સર વધારે એગ્રેસિવ હોય, એટલે આવા સિમ્ટમ્સ યંગ એજમાં છે તો પણ ડૉક્ટરને બતાવીને તપાસ કરાવી લેવી જરૂરી છે. બીજી વસ્તુ કે મેડમ ઘણી એવી માન્યતા હોય છે કે શું બાકી અન્ય જે શરીરના અંગોમાં જે કેન્સર થતા હોય અને આ જે પ્રોસ્ટેટ કેન્સર છે, તો શું આ પ્રોસ્ટેટ કેન્સર એટલું જ ગંભીર છે જેટલું બાકીના અંગોમાં થતું હોય? સો બધા જ કેન્સર બહુ જ અગત્યના છે. કેન્સરનું ડિટેક્શન થવું જ બહુ મોટી વાત છે. એટલે કોઈ પણ અંગ છે એનું કેન્સર ડેફિનેટલી ઇટ ઇઝ અ લાઈફ થ્રેટનિંગ થિંગ. એટલે પ્રોસ્ટેટ કેન્સરનું જે ડાયગ્નોસિસ છે દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, અને એની એ પ્રમાણે ટ્રીટમેન્ટ જો ચાલુ કરીશું તો લાંબા સમય સુધી દર્દીને સારા રાખી શકીશું, ઇવન ઇફ ઇટ ઇઝ ઇન સ્ટેજ 4. એટલે ડેફિનેટલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડિટેક્ટ ઇટ અર્લી. જી બિલકુલ. અને જેમનું પ્રોસ્ટેટ મોટી સાઇઝનું હોય તો શું એમને જ કેન્સર થઈ શકે? જેમ મેં વાત કરી ને કે ઉંમર થાય ને તેમ તેમ પણ પ્રોસ્ટેટની સાઇઝ વધતી જાય છે, પણ એવું 100% જરૂરી નથી કે જેનું પ્રોસ્ટેટ મોટું હોય એની અંદર જ કેન્સર થશે. નાના પ્રોસ્ટેટમાં પણ કેન્સર થઈ શકે. આ કેન્સર કેવું છે કે ઉંમર વધતાની સાથે આપણા શરીરમાં કેટલાક મ્યુટેશન્સ ડેવલપ થાય છે, અને આ મ્યુટેશનના કારણે એ કોઈ પણ અંગમાં કેન્સર થવાનું રિસ્ક વધારે. અને પ્રોસ્ટેટ પણ એમાંનું જ એક કેન્સર છે. તો સાઇઝ મેટર નથી કરતી. અગર એની અંદરના જે સેલ્સ છે, જે એની અંદરના કોષો છે, એ અનકન્ટ્રોલ થઈ જાય તો એ કેન્સરમાં પરિણમે છે. જી બિલકુલ મેડમ. અને આગળ આપણે જો વાત કરીએ ઝીંક અથવા તો સેલેનિયમ જેવા કે જે સપ્લિમેન્ટ છે તે પ્રોસ્ટેટ કેન્સરને અટકાવી શકે ખરી? સો ડેફિનેટલી આજકાલ બધા જ લોકો સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છે, ઇન્ક્લુડિંગ જીમમાં જશું તો પ્રોટીન સપ્લિમેન્ટ આપશે અને મલ્ટીવિટામિન સપ્લિમેન્ટ આપશે. તો ઝિંક અને સેલેનિયમ જે છે તે એમાંનું જ એક સપ્લિમેન્ટ છે. બેઝિકલી ઇટ ઇઝ એન એન્ટીઓક્સિડન્ટ કે જે થોડે ઘણે અંશે આપણે ફાયદો કરી શકે છે, પણ એવી સ્ટડીઝ થઈ છે, એવી ક્લિનિકલ ટ્રાયલ થઈ છે કે જેની અંદર આ સપ્લિમેન્ટ પેશન્ટને આપવામાં આવ્યું અને જોવામાં આવ્યું છે તો એમાં કેન્સરનું રિસ્ક એ ઘટાડતા નથી. રાધર ઘણી વખત એવું થાય કે આ સપ્લિમેન્ટ જો બહુ વધારે માત્રામાં લેવાઈ જાય, એટલે કે જો ઓવર ન્યુટ્રિશન થઈ જાય એના કારણે, તો તે જે કેન્સર છે તેને બહુ એગ્રેસિવ બનાવી દે છે. એટલે ક્યારેય કોઈ પણ સપ્લિમેન્ટ ડૉક્ટરને પૂછ્યા વગર લેવા નહીં જોઈએ, બિકોઝ એ અગર ઓવરડોઝમાં જો લેવામાં આવે તો એ નુકસાન કરી શકે છે આપણા શરીરને. જી બિલકુલ. અને તમે જે વાત કરી આપણે આગળ જે લક્ષણમાં વાત કરી કે એમાં ખાસ જે છે તે યુરિનને લઈને આપણે વાત કરીએ તો જેમને યુરિન પ્રોબ્લેમ હોય જે પુરુષોને, એમને જ આ પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે છે? ડેફિનેટલી યુરિનના જે પ્રોબ્લેમ છે તો ઉંમરના હિસાબે બધાને જ આવવાના છે. અને પ્રોસ્ટેટ કેન્સરનું પણ એક અર્લી કે ઇનિશિયલ સિમ્ટમ છે કે યુરિનરી પ્રોબ્લેમ્સ થશે. પણ ઘણી વખત એ સિવાય પણ અમુક સિમ્ટમ્સ કે યુરિનમાં બ્લડ આવવું, કે કમરમાં દુખાવો થવો કે જે હાડકાં નબળા થવાની નિશાની છે, તો આ બધા સિમ્ટમ્સ પણ હોઈ શકે. એટલે બધાને જ યુરિન પ્રોબ્લેમ હશે એવું પણ જરૂરી નથી. આમાંથી કોઈ પણ સિમ્ટમ હોય તો કેન્સર થવાનું રિસ્ક થોડું વધારે છે. અને આપણે આપણી ફેમિલી હિસ્ટ્રીને જાણી લેવાની છે કે જો એમનામાં હતું તો આપણે એનું સ્ક્રીનિંગ રેગ્યુલરલી કરાવવાની જરૂર છે જ. પહેલાં એવું કહેવાતું કે આપણા મમ્મી પપ્પા દાદા દાદી કોઈ વાર હેલ્થ ચેકઅપ કરાવવા જતા નહીં હતા, ને એમને આવતી પણ નહીં હતી બીમારી, પણ એ સમય અલગ હતો ને હવેનો સમય અલગ છે. વી આર લિવિંગ ઇન વેરી સ્ટ્રેસફુલ સિચ્યુએશન. આપણે જે ખાઈએ છીએ એ બધું બહુ એડલ્ટરેટેડ છે, બહુ બધું દવાઓ નાખીને પકવવામાં આવ્યું છે, બહુ બધું પ્રોસેસ્ડ ફૂડ લઈએ છીએ. તો એના કારણે મમ્મી પપ્પા કરતાં કે આપણા પૂર્વજો કરતાં આપણામાં કેન્સર થવાનું રિસ્ક થોડું વધારે છે. એટલે રેગ્યુલરલી હેલ્થ ચેકઅપ માટે જવું જોઈએ. 50 વર્ષની ઉંમર પછી તો જવાનું જ છે, પણ જો આપણા ફેમિલીમાં કોઈને હોય તો 40 વર્ષની ઉંમર પછી જ એકવાર ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવાના કે ભાઈ મારે આ હિસ્ટ્રી હતી તો મારે કઈ તપાસ કરાવવાની જરૂરી છે. જી બિલકુલ. અને જો આપણે રેડ મીટની વાત કરીએ તો શું રેડ મીટ છે એ સીધું પ્રોસ્ટેટ કેન્સર થવાનું કારણ બની શકે? યસ, રેડ મીટ અને પ્રોસેસ્ડ ફૂડ છે તે કેન્સરનું રિસ્ક વધારે છે. અને પ્રોસ્ટેટ કેન્સર પણ એમાંનું જ એક કેન્સર છે. જો એક્સેસિવ રેડ મીટનું સેવન કરતા હોઈએ
તો એવા લોકોમાં ઓબેસિટી હોય અને ઓબેસિટી હોય તો કેન્સરનું રિસ્ક વધે. એટલે રેડ મીટ ઇઝ રિલેટેડ ટુ કેન્સર રિસ્ક. જી બિલકુલ. અને આપણે જે લાઇફસ્ટાઈલની વાત કરી રહ્યા છીએ તો પ્રોસ્ટેટ કેન્સર જેમને છે તે શું નોર્મલ લાઈફ જીવી શકે ખરી? હા, આપણે જેમ વાત કરી ને કે પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓ છેલ્લા સ્ટેજમાં પણ લાંબુ જીવવાના છે. અને આજકાલ ટ્રીટમેન્ટ એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે, દવાઓ એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે તમે આ બધી દવાઓની સાથે પણ તમારી નોર્મલ લાઈફ જીવી શકો છો. એટલા બધા ઇશ્યુઝ નથી આવતા, પણ પ્રોપરલી ટ્રીટમેન્ટ ફોલો કરવી જરૂરી છે. આમાં કેવું, સિમ્ટમ્સ ઘણીવાર અમે ઇનિશિયલ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ ને એટલે પેશન્ટને સારું લાગવા માંડે, તો પેશન્ટ શું કરે, 2-3 વર્ષ પાછા ગાયબ થઈ જાય, પછી પાછા આવે વધારે પડતી બીમારી લઈને. એટલે એવું નહીં, રેગ્યુલરલી ડૉક્ટરની સાથે સંપર્કમાં રહો અને રેગ્યુલરલી જો દવા લેશો ને તો તમે નોર્મલ લાઈફ જીવી શકશો. હા જી બિલકુલ મેડમ. ને જે આપણે ખાસ એક વાત કરી રહ્યા છીએ કે લાઇફસ્ટાઈલની વાત કરીએ છીએ, તો સાથે આપણે જે વાત કરીએ વ્યસનને લઈને, તો કેવી માન્યતા હોય છે કે વ્યસન છે તો મોઢાનું કેન્સર થાય, દાંતનું કેન્સર થાય, અથવા તો બીજા અંગોનું કેન્સર થાય. તો શું આ વ્યસનોના કારણે, જેમ કે આલ્કોહોલ છે કે સ્મોકિંગ કરવાનું છે, એટલે આ જે અન્ય જે વ્યસનો છે એ વ્યસનો જે લેતા હોય તો એમને શું આ પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતાઓ ખરી? સો આ વ્યસનથી ખાલી મોઢાનું કે ફેફસાનું કેન્સર થાય એ બહુ ખોટી વાત છે. ટોબેકો, આલ્કોહોલ અને સ્મોકિંગ, આ બધી વસ્તુઓ શરીરના દરેકે દરેક અંગનું કેન્સર થવાનું રિસ્ક વધારે છે. ડાયરેક્ટ રિલેશન નથી કે હું સ્મોકિંગ કરું છું તો મારા પ્રોસ્ટેટમાં કેન્સર થશે, પણ જો સ્મોકિંગ છોડીશું તો આ પ્રોસ્ટેટ કેન્સરનું રિસ્ક પણ ઘટશે. અને જો તમે એક્ટિવ સ્મોકર છો અને આ કેન્સર ડિટેક્ટ થયું છે તમને, સ્મોકિંગ ચાલુ રાખ્યું કે આલ્કોહોલ ચાલુ રાખી, તો જે દવાઓની અસર જોઈએ એ નહીં મળે જોઈએ એવી, બીમારી ઉથલો મારવાની શક્યતા રહે, અને જે એની ટ્રીટમેન્ટ છે એ વધારે કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. સો આ રીતે આ બધા વ્યસન પ્રોસ્ટેટ કેન્સર સાથે પણ સંકળાયેલા છે. 70% જેટલા કેન્સર વ્યસનના કારણે થાય છે આખા શરીરમાં. સો વ્યસન જો છોડી દઈશું ને તો 70% કેન્સરને તો આપણે એમ જ હરાવી દઈશું. એટલે વ્યસન ડેફિનેટલી છોડવું જરૂરી છે. બી ઇટ સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ, જે પેલી સ્મોકલેસ આવે ને ઇલેક્ટ્રિક સિગરેટ, એ પણ નુકસાનકારક છે. એટલે સ્મોકિંગ છોડી દેવું કે પછી કોઈ પણ વ્યસન ના કરવું, એ મારી આજે અપીલ છે તમને. જી બિલકુલ મેડમ. અને જે રીતે આપણે આગળ વાત કરી રહ્યા છીએ ઘણી માન્યતાઓ હોય છે, તો આપણે જો ખાસ વાત કરીએ કે જીવનશૈલીમાં ઘણા લોકોનું જીવન કેવું છે, બેઠાડું જીવન હોય છે, મતલબ કોઈ એક્ટિવિટી નથી કરતા. તો શું એ લોકો અને જે એક્ટિવિટી કરતા હોય છે એ લોકોને કેન્સર થવાની શક્યતાઓ કેટલી રહેતી હોય છે? બંને વચ્ચે કેટલો તફાવત રહેતો હોય છે કેન્સર થવાનો? સો બેથાડું જીવન અને એક્ટિવ લાઈફસ્ટાઈલ. એક્ટિવ લાઈફસ્ટાઈલ ડેફિનેટલી ઇઝ પ્રોટેક્ટિવ. આપણે કીધું ને તેમ એક્સરસાઇઝ કરવાની છે, ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની છે, આઉટડોર ગેમ્સ રમવાની છે, મોબાઈલમાં નહીં. એટલે આ બધી વસ્તુથી કેન્સર સામે પ્રોટેક્શન પણ મળશે. અને જો કેન્સર થઈ ગયું છે અને પછી પણ તમે ફિઝિકલી એક્ટિવ છો તો આ કેન્સરની જે ટ્રીટમેન્ટ છે એ પણ વધારે સારી તમારા પર અસર કરશે અને સાઈડ ઇફેક્ટ ઓછી થશે. સો ફિઝિકલી એક્ટિવ પર્સન કરતાં જે સિડેન્ટરી પેશન્ટ છે એનું રિસ્ક બહુ જ વધારે છે. જી બિલકુલ મેડમ. ઘણી વખત આપણે વાત કરીએ તમે કીધું કે એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે, તો ઘણા લોકો જીમ પણ જતા હોય છે, ઘણા લોકો બોડી બનાવવા માટે બધા પાવડર્સ લેતા હોય છે. તો એની લઈને આપણે વાત કરીએ તો એ જે પાવડર્સ લેતા હોય છે એને શું વધારે માત્રામાં લેવામાં આવે, અથવા તો કોઈ પણ કારણોસર શું એમને પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે ખરી? ફિઝિકલી એક્ટિવ લોકોમાં પ્રોસ્ટેટ કેન્સર થોડું ઓછું થાય છે, પણ આપણે જેમ વાત કરીએ ને, કોઈ પણ સપ્લિમેન્ટ લેવાની ડૉક્ટરને પૂછ્યા વગર નહીં આપણે આદત રાખવી જોઈએ. કેમ કે આ સપ્લિમેન્ટ્સ જે હોય છે એની અંદર ઘણી વખત પ્રોટીન પાવડરની જ વાત કરીએ ને તો બધા શુગર એડ કરેલા હોય ને ફ્લેવર્સ આપવા માટે પ્રિઝર્વેટિવ્સ એડ કરેલા હોય. સો વોટ આઈ ફીલ કે વાય ટુ ગો ફોર પાવડર, યુ કેન ઓલવેઝ ગો ફોર નેચરલ પ્રોટીન સોર્સિસ. એટલે તમે ચણા ખાઈ શકો, સ્પ્રાઉટ્સ ખાઈ શકો, કઠોળ ખાઈ શકો, સોયા ખાઈ શકો. આ બધામાં પ્રોટીન તમને નેચરલી મળે છે. તો વાય ટુ ગો ફોર દેટ પાવડર્સ વિચ માઇટ કન્ટેન શુગર, કે જેની અંદર શુગર કે પ્રિઝર્વેટિવ હોવાની શક્યતા છે. તો ઓલવેઝ મને તો એવું પ્રેફરન્સ છે કે ડાયટમાં નેચરલ વસ્તુ જેટલી રાખો ને એટલું વધારે સારું. જી બિલકુલ મેડમ. આપણે કાર્યક્રમના અંત તરફ છીએ અને તમે જે રીતે વાત કરી રહ્યા છો પ્રોસ્ટેટ કેન્સરને લઈને, તો અંતમાં અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપશો આપ? સો ડેફિનેટલી પ્રોસ્ટેટ કેન્સર વિશે બહુ જ માહિતી જરૂરી છે. પુરુષો સફર કરી રહ્યા છે સાયલેન્ટલી, તો આ બધા સિમ્ટમ્સ તમારે ધ્યાન રાખવાના છે. અને દરેક પુરુષે 50 વર્ષની ઉંમર પછી વર્ષમાં એકવાર PSA નામનું બ્લડ ટેસ્ટ અને ડૉક્ટર પાસે પ્રોસ્ટેટની તપાસ કરાવવી જરૂરી છે. જો તમારા ફેમિલીમાં કોઈને પ્રોસ્ટેટ કેન્સર હોય તો આ તપાસ 40 કે 45 વર્ષની ઉંમરથી ચાલુ કરવી જરૂરી છે.
થેન્ક યુ. જી બિલકુલ મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમારા વચ્ચે અહીં ઉપસ્થિત રહ્યા અને મારા દર્શક મિત્રોને આટલું સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે અત્યારે હાલ જે રીતે ચર્ચા કરીને મારી સાથે જે રીતે ઉપસ્થિત હતા ડોક્ટર રિંકી ગજીવાલા, કે જેમણે એટલું સરસ માહિતી આપીને સમજાવ્યું કે શરીરના કોઈ પણ અંગોમાં કેન્સર હોય એ ખૂબ જ અગત્યનું છે કે એનું નિદાન કરાવવું, એમની સારવાર કરાવવી. કારણ કે ઘણી વખત જે છે તે લોકો ડરના કારણે જે છે સારવાર કરાવવાનું ટાળતા હોય છે, એ જીવનનું જોખમ ઊભું કરે છે. એટલા માટે આપણે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આપણે જે ડૉક્ટરનું જે છે તે એમની સાથે વાતચીત કરવી જોઈએ કે જેનાથી એનું નિદાન જે છે તે થઈ શકે. અને જો તમે રૂબરૂ પણ મેડમને મળવા માંગતા હોય તો એમને તમે મળી શકો છો, એમની સાથે વાતચીત પણ કરી શકો છો. અત્યારે હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.